કામદેવ છે. આપણે કામાસુર એમ નથી કહેતા, કામદેવ એમ કહીએ. પણ જે ધર્મસંમત હોય એ કામદેવ છે. ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે, ધર્મા વિરુદ્ધો ભૂતેષુ કામોસ્મિ ભરતર્ષભ. હે ભરત શ્રેષ્ઠ, ભરત કુલોત્પન્ન અર્જુન, પ્રાણીઓમાં જે ધર્મસંમત કામ છે એ મારું સ્વરૂપ છે. પતિ અને પત્ની એકબીજામાં એ કામને કેન્દ્રિત કરી પછી ધીમે ધીમે એના ઉપર વિજય પ્રાપ્ત કરે, સંતાનની ઉત્પત્તિ દ્વારા વંશ વૃદ્ધિ કરે, પિતૃઓના ઋણમાંથી મુક્ત થાય અને એ રીતે કામનો સદુપયોગ કરી અંતે કામ ઉપર વિજય પ્રાપ્ત કરે, એ માટેની વ્યવસ્થા, એનું નામ લગ્ન સંસ્થા. એ માટે ગૃહસ્થાશ્રમ હોય છે. અને આ રીતે જે ગૃહસ્થી જીવે એ બ્રહ્મચારી જ છે. વાત કામથી ભાગવાની નથી કરવી. ગૃહસ્થ છે એ કામની ઉપાસના કરે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ ચાર પુરુષાર્થ છે. પુરુષાર્થનો અર્થ આપણી ગુજરાતી ભાષામાં મહેનત એવો થાય, પણ સંસ્કૃતમાં પુરુષાર્થ શબ્દનો અર્થ છે પુરુષૈહિ અર્થ્યતે ઇતિ. મતલબ જીવ માત્ર જેની કામના કરે છે, ઈચ્છા કરે છે, એનું નામ પુરુષાર્થ. આ સ્વાભાવિક ઈચ્છા છે. ધન સંપત્તિ એકત્રિત કરવાની, કામ વિષય ભોગ દ્વારા સંતાન ઉત્પત્તિ, એ દ્વારા વંશવૃદ્ધિ. અને આપણે ત્યાં તો એવું કહેવાયું છે કે સંતાન થાય ત્યારે પિતૃઓના ઋણમાંથી મુક્તિ મળે. એટલા માટે ત્યારે નાંદીમુખ શ્રાદ્ધ થાય, પિતૃદેવતાઓનું પૂજન થાય. રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન ચારે ભાઈઓનો જન્મ થયો. દશરથજીને ત્યાં 4 પુત્ર થયા. તુલસીદાસજીએ લખ્યું, નાંદી મુખ સરાધ કરી, જાત કરમ સબ કીન, હાટક ધેનો બસન મની, નૃપ બિપ્રન કહ દીન. થાળી વગાડીને ઘોષણા થાય. અમારે ત્યાં લાલો થયો, ગામ આખું ભેગું થાય, વધાય હો, વધાય હો, વધાય હો. નાંદીમુખ શ્રાદ્ધ થાય, પિતૃદેવતાઓનું પૂજન થાય, કારણ કે આજે પિતૃઓના ઋણમાંથી મુક્ત થયા. અમારે ત્યાં વંશની વૃદ્ધિ થઈ. ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થયું ને નંદ બાવાએ કારયામાસ વિધિવત પિતૃદેવાર્ચનમ તથા, વિધિપૂર્વક પિતૃદેવોનું પૂજન કર્યું છે. અર્થ અને કામ એ બંનેની ઉપાસના કરવાની છે ગૃહસ્થ માણસે. સંન્યાસી એ બંનેથી દૂર રહે. પણ ગૃહસ્થ છે એને અર્થ, પૈસો પણ કમાવાનો છે, અને કામ, પ્રજોત્પત્તિ પણ કરવાની છે. પણ યાદ રાખો, અર્થ અને કામની પહેલા ધર્મને રાખ્યો છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ધર્માદર્થશ્ચ કામશ્ચ સ કિમર્થમ ન સેવ્યતે. ધર્મપૂર્વક જે તમે અર્થ કમાશો, નીતિથી, બેઈમાની નહીં, હરામના પૈસા નહીં, કોઈને લૂંટીને, કોઈને છેતરીને નહીં. ધર્મપૂર્વક અર્થ કમાઓ અને ધર્મપૂર્વક કામ, આ બંને હશે તો એ અર્થ સુખ આપશે, કામ આનંદ આપશે, અને એ અર્થ અને એ કામ બાંધશે નહીં. અને તો ચોથો પુરુષાર્થ મોક્ષ, તો તમે મુક્ત થશો. ધર્મ, અર્થ, કામ, મોક્ષ, આ 4 પુરુષાર્થ છે. લગ્ન એટલા માટે થાય છે કે આ 4 પુરુષાર્થને સિદ્ધ કરવાના છે. ચતુર્વિધ પુરુષાર્થ સિદ્ધ્યર્થમ.
કલિયુગના માણસનું જીવન એવું થઈ ગયું છે કે એના જીવનમાં ધર્મ પણ નથી, મોક્ષની અને ફિકર નથી, ખાલી અર્થ અને કામ. અને ધર્મ વગરનો અર્થ એટલે અનીતિથી આવે, ધર્મ વગરનો કામ એટલે વ્યભિચાર કરાવે. અને આ બંને વસ્તુને કારણે પછી મોક્ષની વાત તો ભૂલી જ જવાની ને. ભટક્યા કરો પછી. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ઇહ સંસારે ખલુ દુસ્તારે કૃપયા પારે પાહી મુરારે. ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે પ્રાપ્તે સન્નિહિતે મરણે નહીં નહીં રક્ષતિ ડુક્રુઈ કરણે.